જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ગુરુ પૂર્ણિમાના નિબંધ વિશે જાણીશું. પ્રસ્તાવના. ગુરુ ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગુ પાય, બલિહારે ગુરુ આપને ગોવિંદ દિયો બતાય. અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા. વ્યાસ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા એક ભારતીય અને નેપાળી આધ્યાત્મિક અને શૈક્ષણિક શિક્ષકો માટે સમર્પિત તહેવાર છે. આ તહેવાર પરંપરાગત રીતે હિન્દુ, જૈન અને બૌદ્ધ દ્વારા ઉજવવામાં આવે છે. તેમના શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ગુરુ પૂર્ણિમા એટલે કે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધો ગાઢ બનાવતું પર્વ. સદગુરુ શિષ્યના જીવનને દિશા આપે છે. આ પર્વ નિમિત્તે દરેક શિષ્ય પોતાના ગુરુને નમન કરી આશીર્વાદ મેળવતો હોય છે. ઈશ્વર અને માતા પિતાની જેમ જ ગુરુનું સ્થાન ઊંચું અને પૂજનીય છે. ગુરુ એ દિવ્ય જ્યોતિ છે જે આપના માર્ગમાં પ્રકાશ રેલાવે છે. જીવન યાત્રાને પાર પાડવા ગુરુ પથદર્શકની ભૂમિકા ભજવે છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ વૈ નમઃ. ગુરુ પૂર્ણિમાનું મહત્વ. ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ આપી જીવન નૈયાને તારનાર. બાળક નાનું હોય અને શાળાના પગથિયા ભરે ત્યારથી ગુરુનું કાર્ય શરૂ થઈ જાય છે. જીવનની દરેક પળે ગુરુની જરૂરિયાત વર્તાય છે અને દરેક પળની સુશોભિત કરનાર આ મહાન આત્માને યાદ કરવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ એટલે પ્રેરણાની મૂર્તિ. આ પાવન અવસરે ગુરુનું ધ્યાન કરવું અને ગુરુની પૂજા કરવી. ભગવાન રામ હોય કે કૃષ્ણ, તેઓને પણ જીવનનો ઉપદેશ આપનાર ગુરુઓ જ હતા. ગુરુનું કામ દિશા આપવાનું છે. ગુરુ એટલે દિવ્યતાના માર્ગ ઉપર દોરી જનાર પથદર્શક. ગુરુ પૂર્ણિમા ઉજવવા પાછળ બે મુખ્ય કારણ હોય છે. એક, જેમના જીવનમાં ગુરુ નથી તેમના માટે ગુરુના ચરણ સ્વીકારવા માટે અને જે ગુરુના ચરણમાં છે તેમના માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરવા માટે. ગુરુ પિતા, માતા, લેખ, શિક્ષક કોઈ પણ હોઈ શકે. ગુરુનો અર્થ. ગુરુ શિષ્યના સંબંધની નાત, જાત, ધર્મ, દેશના વાડા નથી નડતા. ગુરુ પ્રત્યે ઋણ અદા કરવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા. આપણી સંસ્કૃતિમાં ગુરુનું મહત્વ અદ્વિતીય છે. શિષ્યને સજાગ કરી, સંશયોને દૂર કરી ઘડતરનું કામ કરે તે ગુરુ. ગુરુ એટલે જરૂરી નથી કે શિક્ષણ આપે તે જ ગુરુ. વાસ્તવમાં કોઈ પણ કળા, કારીગરી, સંગીત, ખેલ જેવા દરેક ક્ષેત્રમાં પારંગત થતો વ્યક્તિ કોઈ એક વ્યક્તિના માર્ગદર્શન હેઠળ શીખે તે ગુરુ. કચ્છમાં પણ વિવિધ કળામાં નિપુણ લોકો વસે છે. ગામમાં એવા કલાકારો છે કે જે ટોચના સ્થાને પહોંચ્યા છે અથવા તેમના શિષ્યોએ વિશ્વમાં ઓળખ ઊભી કરી છે. આજે ગુરુ પૂર્ણિમાના દિને આવા જ થોડા વ્યક્તિઓને યાદ કરીએ કે જેઓ તેમના ગુરુને યાદ કરી શિષ્યોને શિક્ષણ આપે છે. ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરામાં ગુરુ, ગુરુતત્વ, ગુરુદેવનું મહત્વ, મહાત્મ્ય સર્વોચ્ચ સ્થાન પર છે. તેથી ધાર્મિક પરંપરામાં ગુરુદેવનું સ્થાન છે. પ્રભુ તો પ્રત્યક્ષ દેખાતા નથી, એટલે મનુષ્યના આત્મકલ્યાણ માટે કોઈ માધ્યમ તો જોઈએ ને. એટલે ગુરુ પ્રત્યક્ષ દેવ છે. ભગવાનને જ ગુરુરૂપી એક માં છે. શિષ્યનું અંતિમ ધ્યેય પ્રભુ પ્રાપ્તિ છે, જે ગુરુ કૃપાથી સાપેક્ષ થાય છે. શિષ્ય જો 3-5 કરે, શ્રદ્ધા રાખે અને અટલ અચળ વિશ્વાસથી ગુરુ શરણમાં જાય તો શિષ્યના ઉત્કર્ષ માટેની સર્વશક્તિ પરમાત્મા ગુરુને પ્રદાન કરે છે અને ગુરુ શિષ્યનું કાર્ય કરવા શક્તિમાન બને છે. ગુરુ પૂર્ણિમાનો ઇતિહાસ. અષાઢ માસની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહે છે અને તે દિવસે મુનીશ્વર વેદવ્યાસની જન્મ જયંતિ પણ છે. સદગુરુમાં અનન્ય નિષ્ઠા સિવાય ઉપાસના પૂજા અધૂરા રહે છે. તેમણે આપેલા ગુરુ મંત્રમાં મનની અસ્થિરતા દૂર કરવાની શક્તિ હોય છે. પ્રભુને પ્રભુ દેવ કહેવામાં નથી આવતું, જ્યારે ગુરુને ગુરુદેવનું સ્થાન, સન્માન, મોભો આપવામાં આવેલ છે.
ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગૌલોકમાં પાછા ફરવાના હતા ત્યારે અર્જુને ભગવાનને કહ્યું કે હવે અમારું કોણ? અમે એકલા પડી ગયા. ત્યારે ભગવાને કહ્યું કે તેઓ શ્રીમદ ભાગવતમાં સાક્ષાત સ્વરૂપે રહેશે અને ભગવાનના સહારે મનુષ્ય તેમની કૃપા મેળવી શકશે. આમ ભાગવતમાં તેમની સ્પષ્ટ આજ્ઞા છે કે આચાર્ય ગુરુને મારું જ સ્વરૂપ સમજવું અને કદાપી પણ એમનો તિરસ્કાર ન કરવો. એમને સામાન્ય મનુષ્ય સમજીને દોષ દ્રષ્ટિથી ન જોવા, કારણ કે ગુરુદેવ સર્વદેવમય હોય છે. તાત્પર્ય એ છે કે ભગવત કૃપાની પ્રાપ્તિ માટે સાધકે ગુરુ શરણાગત થવું જોઈએ. સાથે સાથે ગુરુદેવમાં ભગવત ભાવ પણ રાખવો જોઈએ. ત્યારે જ ગુરુ શિષ્ય સંબંધ પ્રાણવાન બની શકે છે. ભાગવતમાં તો ગુરુનું પ્રમાણ છે, પરંતુ વેદ પુરાણ શાસ્ત્રોમાં પણ પ્રમાણ છે.